નમસ્કાર મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી સમય આધારિત રેખા આકૃતિ વિશે સમજશો. સમય આધારિત રેખા આકૃતિ શું છે? કોઈ એક ચાલ સમય સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવતી આકૃતિને સમય આધારિત રેખા આકૃતિ કહે છે. આ આકૃતિ દ્વારા આપણે સમય પ્રમાણે થતા ફેરફારો સરળતાથી સમજી શકીએ છીએ. મુખ્ય મુદ્દાઓ: આ આકૃતિ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સ્વતંત્ર ચલ x ધરી પર દર્શાવવામાં આવે છે. પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. બિંદુઓને રેખા દ્વારા જોડવાથી ફેરફારનું વલણ સ્પષ્ટ દેખાય છે. સમય વધે તેમ આંકડામાં થતા ફેરફારો સરળતાથી સમજાય છે. ઉદાહરણ તરીકે વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતા દર વગેરે. હવે એક ઉદાહરણ સમજીએ. અહીં વિવિધ વર્ષોમાં ભારતની વસ્તી દર્શાવવામાં આવી છે. આંકડાકીય માહિતી 2019 2020 2021 દરેક નાના કરોડ 2021 2022 2033 2023 2061 કરોડ. હવે આ આંકડાઓને રેખા આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. આડી ધરી એટલે x ધરી પર વર્ષ દર્શાવ્યા છે. ઊભી ધરી એટલે y ધરી પર વસ્તી દર્શાવી છે. પ્રત્યેક બિંદુ એક વર્ષના આંકડાને દર્શાવે છે. બિંદુઓને જોડવાથી બનેલી રેખા બતાવે છે કે ભારતની વસ્તી દર વર્ષે વધતી જાય છે. એટલે કે રેખાનો ઢાળ વધતી વસ્તીનું વલણ દર્શાવે છે. આ રીતે સમય આધારિત રેખા આકૃતિથી આપણે થોડા સમયમાં થતા ફેરફારોને સ્પષ્ટ રીતે જોઈ અને સરળતાથી સમજી શકીએ છીએ. હવે પછી આપણે સ્તંભ આકૃતિ વિશે સમજશું. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો અથવા સમયગાળાઓ વચ્ચેની વહેંચણી દર્શાવે છે. આ આકૃતિ ઊભા અથવા આડા સ્તંભો દોરીને બતાવવામાં આવે છે. દરેક વિભાગ અથવા સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભની ઊંચાઈ અથવા લંબાઈ તે વિભાગનું મૂલ્ય દર્શાવે છે. ઉદાહરણ તરીકે જુદા જુદા વર્ષોમાં સાક્ષરતાનું પ્રમાણ. આ રીતે સ્તંભોની ઊંચાઈ જોઈને આપણે સરળતાથી સરખામણી કરી શકીએ છીએ. સ્તંભ આકૃતિ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. 1. સાદી સ્તંભ આકૃતિ. 2. પાસેની સ્તંભ આકૃતિ. 3. વિભાજિત સ્તંભ આકૃતિ. 1. સાદી સ્તંભ આકૃતિ. હવે આપણે સાદી સ્તંભ આકૃતિ સમજીએ. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. અહીં આધાર વર્ષ છે અને ચલ સાક્ષરતા પર્સન્ટેજ છે. આ આકૃતિમાં વર્ષ 2001થી 2021 સુધી દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 2001માં સાક્ષરતા 65% હતી. વર્ષ 2006માં 68% હતી. વર્ષ 2011માં 74% હતી. વર્ષ 2016માં 39% હતી. વર્ષ 2021માં 84% હતી. દરેક વર્ષ માટે એક અલગ સ્તંભ દોરવામાં આવ્યો છે. સ્તંભની ઊંચાઈ દ્વારા સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. આમ સમય જતાં સાક્ષરતામાં સતત વધારો થયો છે તે સરળતાથી સમજાય છે. 2. પાસેની સ્તંભ આકૃતિ. હવે આપણે પાસેની સ્તંભ આકૃતિ સમજીએ. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર એક કરતાં વધુ વર્ગોના મૂલ્યો દર્શાવવામાં આવે છે. અહીં આધાર વર્ષ છે અને વર્ગો છે સ્ત્રીઓ, પુરુષો. દરેક વર્ષ માટે સ્ત્રીઓ અને પુરુષોના સ્તંભ પાસે દોરવામાં આવ્યા છે. ગુલાબી રંગના સ્તંભ સ્ત્રીઓની સાક્ષરતા દર્શાવે છે અને વાદળી રંગના સ્તંભ પુરુષોની સાક્ષરતા દર્શાવે છે. આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે દરેક વર્ષમાં પુરુષોની સાક્ષરતા વધુ છે. સ્ત્રીઓની સાક્ષરતામાં પણ સતત વધારો થયો છે. આ રીતે વિવિધ વર્ગોની સરખામણી સરળતાથી કરી શકાય છે.
વિભાજિત સ્તંભ આકૃતિ. હવે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ સમજીએ. જ્યારે એક સ્તંભને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. અહીં વર્ષ 2021ની કુલ વસતીને 4 ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે. અન્ય ક્ષેત્ર 40%, કૃષિ ક્ષેત્ર 25%, ઉદ્યોગ ક્ષેત્ર 20%, સેવા ક્ષેત્ર 15%. સ્તંભના દરેક ભાગને અલગ રંગથી દર્શાવવામાં આવ્યો છે. દરેક રંગ કોઈ એક ક્ષેત્રનું પ્રમાણ દર્શાવે છે. આ આકૃતિ દ્વારા કુલમાં દરેક ક્ષેત્રનો કેટલો હિસ્સો છે તે સરળતાથી જાણી શકાય છે. આમ વિભાજિત સ્તંભ આકૃતિ કુલ મૂલ્યના ભાગોને સમજવામાં ખૂબ ઉપયોગી બને છે.